જય શ્રી કૃષ્ણ. એક નાનકડું એવું ગામ હતું. ગામની અંદર ખેડૂત, દરજી, કુંભાર, સુથાર, લુહાર બધા જ વર્ગના લોકો રહેતા હતા અને પોતપોતાનું કામ કરતા હતા. બધા જ પોતપોતાની આવક પ્રમાણે પોતાનું જીવન જીવી રહ્યા હતા. પરંતુ એક દિવસ ગામ પંચાયત મળી અને એવું નક્કી કરવામાં આવ્યું કે ગામની અંદર દરેક લોકોને ગામ પંચાયત હવેથી 25,000 રૂપિયા આપશે. 25,000 રૂપિયા વગર કામે મળવા લાગ્યા. તો એને ખેડૂત એવું વિચાર્યું કે હવે હું શા માટે ખેતી કરું? હું ખેતીમાં જેટલું કમાઉં છું, મારા ઘરના ભરણ પોષણ માટે જેટલું જોઈએ છે એટલું તો મને એમનેમ જ મળી જાય છે. એવી જ રીતે ગામમાં દરેક વર્ગે પોતપોતાની જરૂરિયાતોમાં જે ઉત્પાદન કરતા હતા એ ઉત્પાદન કાં તો ઓછું કરી દીધું, કાં તો બંધ કરી દીધું. હવે થયું એવું, એના કારણે ગામમાં વસ્તુઓની અછત સર્જાણી. ગામમાં વસ્તુની અછત સર્જાવાને કારણે વસ્તુની કિંમત વધવા લાગી. હવે તો કે જે લોકો પહેલા 25,000માં પોતાનું ભરણ પોષણ કરી શકતા હતા, હવે એ જ લોકો 25,000માં પોતાનું જીવન જીવી શકતા નહોતા. આ જ પરિસ્થિતિને કહેવાય ફુગાવો. ફુગાવો એટલે શું? તો અર્થતંત્રમાં દરેક વસ્તુ કે સેવાઓની કિંમતમાં થતો મોટા પાયે વધારો. થેન્ક યુ.